વડોદરાના અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જનસંઘ વખતથી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી દેશ હિત સાથે જોડાયેલો છે. મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેમાં મહિલા પોતાના પગ પર ઊભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય, ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે. જે સપનું સાકાર કરવા માટે અમિત જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે. એ જવાબદારી પાર પાડીશ તેવું તેમણે જણાવ્યું હતું. મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, જે અભિયાનનું ડ્રીમ માનનીય શ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનું ડ્રીમ છે અને એમનું મિશન છે. તો એ પણ બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સશક્તિકરણ માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. પણ એમને લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલે ની આખા દેશ લેવલે એ બહુ જરૂરી છે. અને આ વિશે ભારત સરકારના ગુજરાત સરકારના અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે, પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે. જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે. એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે. તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર, તમામ સહયોગ કરતા અને તમામ મીડિયાથી લઈને બધાનો સહકાર મળે છે. અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ લેવલે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે. અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું એવી અમે ખાતરી આપીએ છીએ. આ નિમણૂક કોના દ્વારા કરવામાં આવી છે? આ નિમણૂક છે એ નારી મહિલા સશક્તિકરણના જે પ્રેસિડેન્ટ છે કુંદનજી, એમના થ્રુ અમારી કરવામાં આવેલી છે. આપને ક્યારે જાણ? આની 3 દિવસ થયા. નારી સશક્ત બને તો આપણે એનું મિશન જોયું છે કે નારી દુર્ગા રૂપ પણ લઈ શકે, નારી પરિવારનું પાલન પણ કરી શકે અને નારી મજબૂત થાય. અને એવી આપણે હાલ હમણાં જોયું છે કે જ્યારે પહેલગામની અંદર આતંકવાદીઓએ આપણા હિન્દુઓને પૂછીને ગોળીબારથી હુમલો કરેલો અને જે આપણા હિન્દુઓની હત્યા થઈ, ત્યારે જે મિશન સંભાળેલું એ મિશન આપણા વડોદરા શહેરની દીકરી અને મારા મિત્ર કુરેશી સાહેબની દીકરી જે સોફિયા કુરેશી અને વ્યોમેન્દ્ર સિંહ, જે બંને નારી સશક્તિકરણનું આ એક પ્રભાવ છે. જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ, સૈનિકના આદેશ